નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જો સમર્પણ સથવારા તમે સૌ ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સમૂહ 16ના તત્વોના નામ, એની ઇલેક્ટ્રોન રચના, એના ગુણધર્મો જેવા કે પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ 4 ટોપિક વિશે આપણે અભ્યાસ કર્યો હતો, 4 ગુણધર્મો વિશે. એના પછી એક અગત્યનો ટોપિક જે આઈએમપી છે પરીક્ષા માટે, ડાયઓક્સિજન એટલે કે O2ની બનાવટ, એના ગુણધર્મો અને ઉપયોગો સમજાવો. આમ તો મોટો પ્રશ્ન છે, 4 થી 5 માર્ક્સનો, પરંતુ આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પ્રશ્ન વધારે પૂછાય છે. એટલે આમાંથી એક નાનો પ્રશ્ન બનાવવો હોય તો બનાવી શકાય છે, બરાબર છે. તો સૌ પ્રથમ ડાયઓક્સિજનની બનાવટ આપણે જોઈએ. પહેલી બનાવટ જોઈએ, નંબર 1 બનાવટની અંદર, કે પ્રયોગશાળામાં O2 વાયુ બનાવવા માટે KClO3 પોટેશિયમ ક્લોરેટ કહેવાય. આના શું કહીશું? એના પોટેશિયમ ક્લોરેટ એટલે KClO3, બરાબર. અને KMnO4 પોટેશિયમ પરમેંગનેટ જેવા ઓક્સિજનયુક્ત સંયોજનો ઉષ્મીય વિઘટનથી બરાબર મેળવી શકાય છે. શું? O2. ચલો, પોટેશિયમ ક્લોરાઇડ એટલે 2KClO3, બરાબર. આનું ઉષ્મીય વિઘટન, હવે આ છે સોલિડ, ઉષ્મીય વિઘટન કરવું એટલે શું કરવું? તો એને ગરમી આપવી થાય, બરાબર. પણ ઉષ્મા આને મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં આપવામાં આવે છે. MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ, બરાબર. આ ઉદ્દીપકની હાજરીમાં જો પોટેશિયમ ક્લોરેટને આપણે ગરમ કરીએ, અને શું કહીશું? પોટેશિયમ ક્લોરેટ, અને ગરમ કરીશું MnO2ની હાજરીમાં, તો આપણને મળશે 2KCl. હવે O3 વધ્યું ને, અહીંયા O3 અને 2 એટલે 3 2 6 ઓક્સિજન વધ્યા, પ્લસ 3O2 આપણને મળશે, બરાબર. હવે આ જ પ્રક્રિયા આપણે KMnO4 માટે પણ લખવી હોય તો પણ લખી શકાય છે, બરાબર. પછી બીજી જ પ્રક્રિયા, નંબર 2, તો પાણીને વિદ્યુત વિભાજન કરવાથી O2 મળે છે. પાણીનું વિદ્યુત વિભાજન કરવાનું છે. માનો કે H2O જે છે, H2O લિક્વિડ, આનું વિદ્યુત વિભાજન પદ્ધતિમાં આની પ્રક્રિયા કરતાં, વિદ્યુત વિભાજન વિશે તમે જાણો જ છો, બરાબર. આપણે આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા છીએ, બરાબર. અને વિદ્યુત વિભાજન કરો તો આપણને શું મળે? O2 ગેસ મળે છે. પણ અહીંયા એક જ ઓક્સિજન છે, અહીંયા 2 છે, એટલે અહીંયા 2 વડે ગુણવા પડશે, પ્લસ 2H2 ગેસ, એટલે H2Oના વિદ્યુત વિભાજનથી પણ મળી શકે છે. ત્રીજું, કેટલીક ધાતુઓના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટનથી O2 મળે છે. ઉષ્મીય વિઘટન એટલે ગરમ કરવાનું, અને વિઘટન થવું એટલે જુદું પડવું. પણ કોનામાંથી જુદું પડવું? ધાતુઓના ઓક્સાઇડ. હવે ધાતુના ઓક્સાઇડ એક્ઝામ્પલ તરીકે હું લઉં, Ag2O સિલ્વર ઓક્સાઇડ, બરાબર. અહીંયા 2 વડે ગુણવા પડશે, કારણ કે 2 ઓક્સિજન થાય તો જ O2 દૂર થશે ને, બરાબર.
હવે ઉષ્મીય એટલે ગરમ કરવાનું, અને તો શું મળશે આપણને? O2 મળશે. અને જે ધાતુ છે આવી રીતે અલગ પડી જશે. બરાબર. બીજા પણ કેટલાક ઉદાહરણ જોઈએ આપણે ધાતુના ઓક્સાઇડમાંથી કેવી રીતે O2 બને છે. માનો કે મર્ક્યુરી ઓક્સાઇડ છે HgO, બરાબર, એને પણ ઉષ્મીય વિઘટન એટલે ગરમ કરો તો મળશે O2 ગેસ. હવે Hg તો કેવો હોય? પારો હોય ને. Hg કેવો હોય? પારો હોય. બરાબર. તો એને 2Hg પારો લિક્વિડ, પારો કેવો હોય? લિક્વિડ હોય. તો આવી રીતે મળી શકે છે. બરાબર. ચલો, લેડ ઓક્સાઇડ Pb3O4, બરાબર. ચલો, આમાંથી આપણે 6 PbO મળે છે. શું મળે છે? 6 PbO. એટલે અહીંયા 2 વડે ગુણવા પડશે. બરાબર. ચલો, 6 ઓક્સિજન આવી જાય તો 2 બાકી રહે, તો અહીંયા O2 ગેસ. બરાબર. ચલો, તો ખબર લેડ ઓક્સાઇડ અને PbO3, આ પણ ટ્રાય લેડ અને ટેટ્રા ઓક્સાઇડ. બરાબર. ચલો, બીજો પણ લેડ ઓક્સાઇડ છે, લેડ ડાયોક્સાઇડ PbO2, બરાબર, એના પણ 2 વડે આગળ ગુણવા પડશે. એટલે શું બનાવશે? 2 PbO બનાવશે લેડ ઓક્સાઇડ, અને છેલ્લે O2 વાયુ છૂટો કરશે. એટલે આવી રીતે ધાતુના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટનથી O2 આપણને મળે છે. બરાબર. એક છેલ્લી પદ્ધતિ છે ઓક્સિજનને મેળવવા માટે, ચોથી, મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરી એટલે કે MnO2 ઉદ્દીપકની હાજરી. MnO2 અહીંયા ઉદ્દીપક તરીકે છે, જેમ આપણે પહેલી પ્રક્રિયામાં જોઈ ગયા ને એવી રીતે. બરાબર. ઉદ્દીપકની હાજરીમાં H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થઈ O2 વાયુ મળે છે. ચલો, H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ લિક્વિડ હોય, અને શું કહીશું આપણે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. ચલો, લિક્વિડ કોની હાજરીમાં? MnO2, આપણે હાલ જ જોયું, મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. બરાબર. પણ શું છે? વિઘટન કરવાનું છે, ઉષ્મીય વિઘટન કરવાનું આની અંદર પણ, એટલે એને ગરમી આપવી પડશે. બરાબર. તો આમાંથી H2O મળે છે. શું મળે છે? H2O મળે છે. વિઘટન થાય એટલે ઓક્સિજન દૂર થાય અને H2O દૂર થાય આવી રીતે. બરાબર. પણ અહીંયા ઓક્સિજન 2, અહીંયા 1 ને 2 3 ઓક્સિજન છે. અહીંયામાં કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. બરાબર. તો 4 હાઇડ્રોજન છે, તો અહીંયા 2 વડે ગુણી દો. તો બંને બાજુ જો 2 દુ 4 ઓક્સિજન, અહીંયા 2 થઈ ગયું. 4 ઓક્સિજન 4 ઓક્સિજન, 4 હાઇડ્રોજન કમ્પ્લીટ થઈ ગયું. પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. બરાબર. એટલે આવી રીતે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એમાંથી આપણે O2 વાયુ મેળવી શકાય છે. ચલો, O2ના આપણે ગુણધર્મો જોઈએ. આપણે O2ના ગુણધર્મો. ડાયોક્સિજનના ગુણધર્મો 2 પ્રકારના ગુણધર્મો હોય, એક ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. તો સૌ પ્રથમ આપણે જોઈએ ભૌતિક ગુણધર્મો. બરાબર. ચલો, ભૌતિક ગુણધર્મો. બરાબર. ભૌતિક ગુણધર્મો જોઈએ, અને આ સાઈડ એ બીજી તરફ આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ. રાસાયણિક ગુણધર્મો. બરાબર. ચલો, આમાં પહેલો નંબર 1. બરાબર. ચલો, પહેલો ગુણધર્મ છે ભૌતિક ગુણધર્મ. આ પહેલો ભૌતિક ગુણધર્મ કયો છે? તેમાં નંબર 1 છે કે ડાયોક્સિજન વાયુ છે એ આપણે બધા જાણીએ છીએ કે O2 જે છે એ રંગવિહીન છે. કેવો છે? રંગવિહીન. એનો કોઈ પણ પ્રકારનો રંગ નક્કી નથી.
બીજું એક ગંધવિહીન છે, એટલે એની પણ ગંધ પણ કોઈ આવતી નથી, કારણ કે ડાયરેક્ટ આપણે રોજ રેગ્યુલર 24 કલાક ઓક્સિજન લઈએ છીએ પણ આપણને ઓક્સિજનની કોઈ પણ પ્રકારની સ્મેલ આવતી નથી, બરાબર. બીજું જે છે કે તેના 3 સ્થાયી સમસ્થાનિકો છે, સમસ્થાનિકો, બરાબર. સમસ્થાનિકો એટલે આપણે બધા જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળ જુદા જુદા હોય, એને સમસ્થાનિકો કહેવાય. તો ઓક્સિજન 16 જે છે, પછી ઓક્સિજન 17 છે, પછી ઓક્સિજન 18 છે. તો બધાનો પરમાણુ ક્રમાંક 16 જ છે, બધાનો 16, પરંતુ પરમાણુ દળ જુદા જુદા, અને 16 અને 17 અને 18 દળ જુદા છે. તો આને શું કહેવાય? સમસ્થાનિક કહેવાય, બરાબર. પછી ત્રીજું, તે અનુચુંબકીય છે. અનુચુંબકીય છે કારણ કે આપણે આગળના ધોરણની અંદર ચેપ્ટર નંબર 4, બરાબર, 11મા ધોરણમાં આપણે ચિતાર જોઈ ગયા, આલેખો. એમાં ઓક્સિજનની આપણે ચિતાર જોઈએ તો આલેખ, એમાં અનુચુંબકી કેવી રીતે થાય છે એ આપણે એની અંદર જોવા મળ્યું હતું, બરાબર. ચલો નંબર 4, ચલો O2 આવ્યું છે ને 293 કેલ્વિન તાપમાને અને 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં 3.08 સેન્ટીમીટર ક્યુબ જેટલો O2 વાયુ દ્રાવ્ય થાય છે. શું થાય છે? દ્રાવ્ય થાય, બરાબર. 25°C તાપમાને 293 કેલ્વિન તાપમાને એટલે કેટલું થયું? સોરી, 20°C, 273 ને 293, બરાબર. તો 20°C તાપમાને અથવા 293 કેલ્વિન તાપમાને જો આટલું પાણી હોય, આટલું એટલે કેટલું? 100 સેન્ટીમીટર ક્યુબ જેટલું પાણી હોય તો એની અંદર કેટલો વાયુ દ્રાવ્ય થાય, મતલબ કેટલો વાયુ ઓગળે? તો 3.08 સેન્ટીમીટર ક્યુબ જેટલો વાયુ અંદર ઓગળી જાય છે, બરાબર. જે દરિયાઈ અને જલીય સજીવો જે ખરા ને એના માટે જીવન ટકાવી રાખે છે, બરાબર. જે દરિયાના જે જળચર પ્રાણીઓ જે છે, જળચર પ્રાણીઓ, બરાબર, માટે જે દરિયાના જળચર પ્રાણીઓ માટે જીવન ટકાવી રાખે છે, બરાબર. તો આ છે ભૌતિક ગુણધર્મો. અને ઓક્સિજનના ભૌતિક ગુણધર્મો બીજા તમે જાણો છો, બરાબર, ઘણા બધા છે, બરાબર. તો એ બધા તમે જાતે વિચારી શકો છો, પણ મુખ્ય આટલા ગુણધર્મો છે. હવે એના કેટલાક રાસાયણિક ગુણધર્મો જોઈએ છીએ. તો રાસાયણિક ગુણધર્મો જોયા પહેલાં આપણે એક વસ્તુ યાદ કરી દઈએ કે ધોરણ 8ની અંદર આપણે ઓક્સિજનના ગુણધર્મો એવા જોયા હતા કે કોઈ પણ ધાતુ હોય કે અધાતુ હોય, એની હંમેશા ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા કરીએ તો જે તે ધાતુ કે અધાતુના શું મળે? ઓક્સાઇડ મળે છે. આવું આપણે 8મા ધોરણની અંદર ભણી ગયા. અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એને સમજવાનું છે. ચલો માનો કે પહેલો છે કેલ્શિયમ પ્લસ O2 ગેસ, તો એમાંથી બનશે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. આ શું છે? ધાતુના ઓક્સાઇડ બનશે આવી રીતે, બરાબર. O2 2 હતો, અહીંયામાં 2 વડે ગુણવા પડે, અહીંયા 2 વડે ગુણવા પડશે. અહીંયા હું પ્રક્રિયા ડાયરેક્ટ લખી દે, સંતુલિત તમારી રીતે કરી નાખવાની, બરાબર. તો તે તમને આવડી જશે, બહુ મોટી વાત નથી એમાં. માનો કે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમની પ્રક્રિયા O2 સાથે આપણે કરીએ તો એમાંથી Al2O3 મળે છે. આપણે જાણીએ છીએ, બરાબર. ચલો ઓક્સિજન 2 છે, અહીંયા 3 છે, તો 2 વડે ગુણવા પડશે, 3 2 6, તો અહીંયા 3 વડે ગુણવા પડશે. એલ્યુમિનિયમ 4 થઈ ગયા, તો અહીંયા 4 વડે ગુણવા પડશે, બરાબર. તેવી રીતે P4 ફોસ્ફરસની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, તો આપણને ખબર હશે શું બને? P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, બરાબર, સોરી ડેકોક્સાઇડ, ટેટ્રા ફોસ્ફરસ ડેકોક્સાઇડ કહેવાય, બરાબર. ચલો 4 ફોસ્ફરસ મળી ગયા. ઓક્સિજન અહીંયા 10 છે, અહીંયા 2 જ છે, તો 5 વડે ગુણવા પડશે. તમે જોયું કેલ્શિયમની એલ્યુમિનિયમ ધાતુ છે, ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બને, કેલ્શિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. પણ ફોસ્ફરસ કેવી છે? તો એ અધાતુ છે, તો અધાતુના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી
અધાતુના ઓક્સાઇડ બને છે. બરાબર, માનો કાર્બન જે છે તો કાર્બનના અંદર પણ એવું છે કે CO2 ગેસ બને છે. બરાબર, તો કાર્બન પણ અધાતુ છે, એ પણ ઓક્સાઇડ બનાવીને એ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવી શકે છે. બરાબર, ચલો આ તો ધાતુ અધાતુ માટે વાત થઈ. હવે ઘણા વાયુઓ, ઘણા પદાર્થો, માનો કે ઝિંક સલ્ફાઇડ ZnS જેવા છે, એ પણ રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે અને ધાતુનો ઓક્સાઇડ બનાવવા. કેવી રીતે? માનો કે ઝિંક સલ્ફાઇડ છે, બરાબર, આ સોલિડ છે, એ જો ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ને તો એ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુનો ઓક્સાઇડ બનાવવા અને સલ્ફર ડાયોક્સાઇડને છૂટો પાડે છે. એટલે એમાં બનશે ZnO. બરાબર, અહીં ઓક્સિજન 2 છે એટલે 2 વડે ગુણવા પડશે, તો અહીંયા 2 વડે ગુણવા પડશે. બરાબર, અને પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ 2SO2 પર કરવું પડશે. બરાબર, તો પછી ઝિંક સલ્ફેટને 2 વડે ગુણે ને, હવે ઓક્સિજન કેટલા થયા? 2 ને 2 2 ને 4 6 થયા, તો અહીંયા 3 વડે ગુણવા પડે. બરાબર, તો આવી રીતે ધાતુના ઓક્સાઇડ પણ મેળવી શકાય છે. બરાબર, ઘણી એવી પ્રક્રિયા છે કે આપણે P વિભાગના તત્વોની અંદર આગળ જોવાની છે. માનો કે એક પ્રક્રિયા છે સલ્ફર ડાયોક્સાઇડની, SO2 ગેસ, એની પ્રક્રિયા જો O2 સાથે આપણે કરીએ ને તો આ પ્રક્રિયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ એટલે V2O5ની હાજરીમાં કરતાં 2SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. બરાબર, ચલો આ પણ બધા શું છે? વાયુ અવસ્થામાં જ છે. આ પ્રક્રિયા સલ્ફર આવશે તમારે કદાચ જો સિલેબસમાં એક ટોપિક છે આ ચેપ્ટરમાં P વિભાગના, સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન, તો એની અંદર આ પ્રક્રિયા આવે છે. સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ આવી રીતે મળે વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં. બરાબર, ઓક્સિજન તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથે પણ રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે. 4HCl ગેસ પ્લસ O2 ગેસ. બરાબર, અને એ પણ ક્યુપ્રસ ક્લોરાઇડ એટલે CuCl2ની હાજરીમાં 2Cl2 ગેસ પ્લસ 2H2O ગેસ. બરાબર, એટલે આ પણ O2 સાથે પ્રક્રિયા કરી અને HAO સાથે પ્રક્રિયા કરીને શું બનાવવા? બરાબર, તો પાણી બનાવવા. બરાબર, અને Cl એ ક્લોરીન વાયુ છૂટો પડે. બરાબર, તો આ પણ રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે. ચલો, રાસાયણિક પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ. હવે છેલ્લો ટોપિક જોઈએ ડાયોક્સિજન માટેનો, એના ઉપયોગો. ચલો, ઉપયોગોની આપણે વાત કરીએ તો આમ તો મારે તો એવું કહેવું તો કહી શકાય કે ઉપયોગો તો ખરેખર જોવાના જ ન હોય, કારણ કે ઉપયોગો તો ઓક્સિજનના તો ઘણા બધા ઉપયોગો છે માપ વગરના. બરાબર, છતાં પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ, કદાચ કોઈ રહી જાય તો આપણને કામ લાગી જાય. ચલો, પહેલો ઉપયોગ જે આપણને બધાને ખબર છે, બરાબર, કે ભાઈ O2 વાયુ છે એ શ્વસન ક્રિયામાં, બરાબર, અને દહન ક્રિયામાં ઉપયોગી છે. પહેલી શ્વસન ક્રિયા, જે આપણે શ્વાસોશ્વાસમાં લઈએ ઓક્સિજન લઈએ છીએ તે. બીજું દહન ક્રિયા. દહન ક્રિયા એટલે કોઈ પણ તમારે અગ્નિનું કામ કરવું, મતલબ સળગાવવું હોય તો ઓક્સિજનની હાજરી વગર સળગી શકે નહીં. એટલા માટે આપણે ઓક્સિજનને કેવું કહીએ? દહન પોષક કહીએ છીએ. કયો? દહન પોષક, જે દહન પોષકનું પોષણ કરે છે. બરાબર, ચલો બીજું, ઓક્સિજન વાયુ હોય ને સ્ટીલની બનાવટમાં ઉપયોગી છે. જે સ્ટીલ બનાવવું હોય ને, સ્ટીલની જે જગ્યાએ બનાવટ થતી હોય એની જગ્યાએ ખાસ આનો ઉપયોગ થતો હોય છે. બરાબર, પછી ઓક્સી જ્યોતની અંદર પણ ડાયઓક્સિજન વપરાય છે. બરાબર, આ જ્યોત શું છે? તો આ જ્યોત કઈ કે જે આપણે વેલ્ડિંગ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. લોખંડ વેલ્ડિંગ કરવું હોય ને તો ઊંચા તાપમાને, બરાબર, ઊંચા તાપમાને અને પહેલાં મેળવવામાં આવે ઓક્સી એસિટિલિનને, અને ઊંચા તાપમાને મેળવ્યા પછી આનું વેલ્ડિંગ કરી શકાય છે. એટલે એક લોખંડનું ટુકડા બીજા લોખંડ ટુકડાને જોડવા માટે વેલ્ડિંગ કરવા માટે ઓક્સી એસિટિલિનનો ઉપયોગ થાય છે. એટલે ઓક્સી એસિટિલિન નામની એક જ્યોત છે, બરાબર, જેને ઊંચા તાપમાને મેળવવામાં આવે છે. ત્રીજો રાસાયણિક ગુણધર્મ છે તો હોસ્પિટલની અંદર સિલિન્ડરમાં આનો ઉપયોગ થાય છે. બરાબર,
હોસ્પિટલમાં સિલિન્ડર, બરાબર, જે આપણે સમજો કે કોઈને તકલીફ થઈ હોય, શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, હૃદયની તકલીફ હોય, ફેફસાની તકલીફ હોય, બરાબર, તો આપણે ઓક્સિજનનો ઉપયોગ આવી રીતે કરતા હોઈએ છીએ, જેથી દર્દીને સારવાર મળી રહે, બરાબર, દર્દીઓને સારવાર મળી રહે, બરાબર, હોસ્પિટલની અંદર, બરાબર. પછી પર્વતારોહકો અને પાણીમાં ઊંડે જતા મરજીવા, બરાબર, પર્વતારોહકો એટલે પર્વત ઉપર ચડનારા જે હોય ને એને પર્વતારોહકો કહેવાય. પર્વત ઉપર ચડાવ, કારણ કે પર્વત ઉપર ચડો એટલે હવા પાતળી થાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે, એની અંદર પણ આપણે ઓક્સિજનના બાટલા લઈ જતા હોય છે. પછી પાણીની અંદર જે મરજીવા જે તરનારા હોય છે, જેને મરજીવા કહેવાય, એ પણ ઓક્સિજનના બાટલાનો ઉપયોગ કરે છે, બરાબર. પછી વિમાનમાં બેઠેલા યાત્રીઓ, બરાબર, ઓક્સિજનની અંદર, બરાબર, ઓક્સિજન વાપરે છે, શ્વસન ક્રિયાની અંદર ઉપયોગ કરે છે. પછી રોકેટમાં અથવા એવા ઉપકરણની અંદર કે જે પૃથ્વી બહાર, જે શૂન્ય અવકાશની અંદર જે વૈજ્ઞાનિકો જતા હોય છે, એને પણ શ્વસન ક્રિયા કરવા માટે ઓક્સિજનના બાટલા લઈ જવા પડે છે, કારણ કે ત્યાં શૂન્ય અવકાશ હોય છે, ઓક્સિજનની હાજરી હોતી નથી, તો એ ઓક્સિજન ત્યાં હોવો જરૂરી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ઓક્સિજનનો ઉપયોગ થઈ શકે છે. આના સિવાય પણ ઘણા બધા ઉપયોગો લખવા હોય તો આપણે લખી શકીએ છીએ, આનું કોઈ માપ નથી, બરાબર, છતાં પણ આપણે આટલા જોઈ લીધા. તો સૌપ્રથમ આપણે ઓક્સિજનની બનાવટ જોઈ, પહેલી પ્રયોગશાળામાં પોટેશિયમ ક્લોરેટની, પછી પાણીના વિદ્યુત વિભાજનથી, પછી ધાતુ અને અધાતુના ઓક્સાઇડમાંથી, બરાબર, ધાતુના ઓક્સાઇડમાંથી, પછી મેંગેન ડાયોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનું ઉષ્મી વિઘટન કરીએ એમિનોની હાજરીમાં તો પણ O2 મળે છે. એના કેટલાક ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો જોયા, છેલ્લે એની બનાવટ ઉપયોગો જોયા, બરાબર, કેવી રીતે એનો ઉપયોગ થાય છે, કઈ જગ્યાએ થાય છે, બધું આપણને અહીંયા ખબર પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ખબર ન પડી હોય તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.